હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છું બધા? આશા રાખું છું અને સ્વાગત છે આપણો નર્તકડા યુટ્યુબ ચેનલમાં. તો આપણો બ્લોગ થાય છે આના થોબડાથી. જયેશભાઈ સુતા છે અત્યારે, આપણા જગદીશભાઈ છે અને અમે આજે ફિલહાલ અભી દોસ્તો હાલો લાયા સફર કરતી કરતી કંટાળી ગયા. સગડો જાય છે ઠેકેડે કેડે કેડે કે એમ જતી લો એટલે થાકી જાય. આ જગદીશભાઈને હવાના જીને થોડોક મોજ પકડાજો, મુસ્કાન આવી મોડા પર. તો દોસ્તો આજે હાલો લાયા છે અને કાલથી કરવાના છે કામ. ગધેડા તોડ કામ કરશું અને એ બ્લોગ તો નહીં મેકું કારણ કે મને શૂટિંગ કરવા શરમ આવી. તો શું કરીએ, મિસ્ત્રી પૈસા હાલે એટલે જશું હાલો મરચું મીઠું હળદર મસાલો તેલ ધનિયા બધું લેવા, જીરું લસણ ને બધું લે. તો દોસ્તો શું કરીએ, આજે બ્લોગ થોડો કન્ટિન્યુ થવાનો છે, બ્લોગમાં ભણી રહેજો કારણ કે મેં કાયમનો બ્લોગ બનાવું છું પણ આજનો બ્લોગ થોડો મજા આવે એવો થવાનો છે. એમ તો બધા બ્લોગમાં મજા જ આવે છે પણ આ બ્લોગ થોડો કેમ અલગ તરીકાથી બનવાનો છે. તરીકાથી અલગ બ્લોગ બનાવવાનો છે. તો કન્ટિન્યુ બ્લોગમાં ભણ્યા રહેજો. બાકી આ મારે મુસો ફૂટવાની વાર છે તો ફૂંકા થોડું બ્લોગ બનાવું એવું લાગે બરાબર. મારું કેવું છે કે મારો બ્લોગ અસલ દેખાય પણ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ચેનલ પર તમે નવા હોય તો પસંદ કરતા હોય અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું જરૂર છે કારણ કે અમે નવું ટ્રીક તમારી સામે લાવતો રહું અને તમે મારા બ્લોગને શેર કરતા રહો અને કોમેન્ટ વાળતા રહો. તો દોસ્તો તમારી કોમેન્ટ વાંચવાની મને મજા આવે. તમે કંઈ કોમેન્ટ વાળો તો મજા આવે. અને શરદીથી જે છે તો કોમેન્ટ પડે દોસ્તો. આ બાજુ તો આ મકાન પેલું મકાન એક ચાલુ છે ને એ આયું મકાન ચાલુ છે ને તે મેં કામ કરવાનું છે. બીજું પાછળ જબ્બર મકાનો ચાલુ છે એમાં કામ કરવાનું છે. તો અત્યારે ફિલહાલ અમે અત્યારે દાવીને જરીક વાર આડા પડ્યા, ખીચડી બનાવીને ખાધી. ભૂખ લાગેલી કારણ કે ક્યારે મેં ફોર્મે સૂટ બૂટ લગાવી દીધેલા એટલે એટલો બધો એન્ટ્રી મારી ગયેલો કે ખાવાનું જ ભૂલી ગયેલો. ખીચડી બનાવીને ખાવાનું કરનો. હવે કન્ટિન્યુ બ્લોગમાં મળી રહેજો. બાકી હાલો જે અત્યારે મરચું મીઠું લેવા તો તેનો બ્લોગ કદી શૂટિંગ કરીને અમે સેટિંગ કરી નાખશું. તો બસ બન્યા રહો. બાકી આપણે હજુ વાંઢેસ છે તમે જોઈ શકો છો એટલે આ બધા વાંઢેસ વેરીને છે. આ બાજુ એક વાંઢેસ છે. તો દોસ્તો બન્યા રહો બ્લોગમાં અને હાલો જઈએ એટલે શૂટિંગ કરીએ. એટલે અમે હાલો નીકળીએ એટલે તમને મિસ્ત્રી પૈસા લે કદાચ એનું શૂટિંગ થાય તો અમે સેટિંગ કરી નાખશું કારણ કે શૂટિંગ થાય એવું હોય તો એટલે મિસ્ત્રી સો અમે બીક લાગે બ્લોગ બનાવવાની. તો બસ હવે શું કરીએ, હાલો જઈએ એટલે આપણે બ્લોગ સ્ટાર્ટિંગ કરીએ. બાકી બની રહ્યો બ્લોગમાં, મજા આવવાની છે બ્લોગમાં. તો બસ બની રહ્યો બ્લોગમાં. દોસ્તો એક ખાસ સૂચના તમને જણાવવાનું કે આ બાપુ ચા બંધ કરી નાખી કારણ કે હા મેં એકલો રહેવાનો ઘેર મમ્મી મેં લે એટલે ચા પી કરતી ઠેચ કરતી બનાવીને ખાતા હોય અને ચા ને પછી જપાય એટલે ખબર નહીં. મહેશભાઈ બનાવી આલે તો પી જશું અને આપણે બનાવીએ તો નહીં પીવે. આપણે બનાવવાનું થાય તો ભગત બની જશું મહેશભાઈ પાસેથી પીશું એવો આપણી આઈડિયા છે. પણ હા જોડે મહેશભાઈ બનાવે છે કે નહીં બસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આજે જવાના છે હાલોલ ખરીદી કરવા માટે. તો કન્ટિન્યુ ચાલો આપણે મળીએ હાલોલ. તો દોસ્તો ફાઇનલ અમે પહોંચી ગયા છે હાલોલ અને તમે જોઈ શકો છો આ કરિયાણાની દુકાન. આ બાજુ ના બાજુ આ છે માર્કેટ, શાક માર્કેટમાં અત્યારે દાડો બોળવાનો ટાઈમ છે અને અત્યારે સામાન વગેરે બધું. તો આ છે આપણે કરિયાણાની દુકાન અને અમે આ બધી ટ્રાફિકમાં જવાના છે શાકભાજી લેવા. તમે જોઈ શકો છો આ બધી ટ્રાફિક બહુ છે અને અત્યારે અમે કરિયાણાનું સામાન લઈ રહ્યા છીએ અને કરિયાણાનું સામાન લઈને અમે જવાના છે શાક માર્કેટનું બધી શાકભાજી લેવા લીલી શાકભાજી લેવા. તો બસ કન્ટિન્યુ બ્લોક મંડી છે, બ્લોકમાં બતાવવાનું છે. ફિલહાલ અત્યારે તમે શાક માર્કેટમાં તમે જોઈ શકો છો આ બાજુ આ શાકભાજીવાળા બેઠા છે. કેમેરો થોડો ખરાબ છે તો શૂટિંગ નહીં થયું, માફ કરજો. બાકી દેખો શાક માર્કેટ. હા રહી જીરું બાકી હા તો લીધે ને આપણે દોસ્તો. અત્યારે લસણ ના કેટલા લસણ લઈ લો 60 થી 500 100 કિલો 100 કિલો તેલના 60 કિલો તો હોય. શું કરું છું તેલના 70 લે આગળ પૂછી જોઈએ તમે કેટલા બોલ ના લેવાનું છે બધું. દેખો આ તમે જોઈ શકો છો શાક માર્કેટમાં બધું બાકી છે. લસણ ચાલુ છે અને બધું પેલા ડુંગળી લેવા જઈએ દોસ્તો. ટ્રાફિક ડુંગળી બટાકા હંગાત આવે અત્યારે ટ્રાફિક બહુ છે.
ડુંગળી શું ભાવ તરણી 2 કિલો 20 કિલો 1 કિલો તો તરી તરણી 2 કિલો લીલી વા 20 કિલો ડુંગળી વાળા 20 રૂપિયા કિલો ભાઈ दोस्तों अत्यारे अमे लई रह्या छे वटाणा आ छे अमारो ठेलो ले बंद आ छे अमारो ठेलो आ छे जगदीश भाई આપણે બહુ કચાટ થાય છે ટ્રાફિક ઘણી બધી છે તમે જોઈ શકો છો આ અને બ્લોક બનાવવાનું થોડુંક તકલીફ પડે છે પણ બનાવે છે બ્લોક અને પાછળ તો થઈ ગયો ઝઘડો भिंडा लेवाना बाकी से 4 लाख से जोड़ी मारे झगड़ा खड़ा થાય મને બીક લાગે टमाटो भाव 20 रुपए किलो 30 ना किलो टमाटा 20 ना किलो टमाटा લીધા ને આપણે હા કિલો લીધા શાક માર્કેટમાં તો ઝઘડા બી થઈ જાય મને તો ઘણી બીક લાગે એટલે મેં સીટા રહીએ બાકી તમે જોઈ શકો છો લીલા મરચા ઘણી મજા આવે છે હા હજુ લીલા મરચા લેવાના બાકી છે બધું લેવાનું બાકી છે દોસ્તો ભૂલી જવાય કંઈક રીજ હોય તો કમેન્ટ મારી દેજો કંઈક આજે કંઈક ખાવા બનાવવાનું છે બસ દોસ્તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો બાકી આવે સીધા આપણે બ્લોગ શૂટિંગ કરશું આપણે રૂમ પર જઈને તો દોસ્તો ફાઇનલી અમે અત્યારે પહોંચી ગયા છે કરીને રાતના વાગ્યા છે 8:30 અને દોસ્તો અમારા જગદીશભાઈ આ રીંગણ બટાટા કાપવા માંડ્યા છે ને અત્યારે અમારે ચૂલો બી સળગાવવાનો બાકી છે પણ હું વિચારું છું કે અત્યારે મારું સ્પીકર છે તે ફોનમાં ચાર્જરમાં મૂકી દઉં કારણ કે સ્પીકર સવારે કામ કરતા દિનો ઘણી મજા આવે તો દોસ્તો આ છે જગદીશભાઈ કાપે છે રીંગણ બટાટા અને આ બાજુ તપેલી પડી છે ને હમણાં બનાવવાના છે રીંગણ બટાટાનું શાક તો કન્ટિન્યુ બ્લોકમાં બની રહેજો બાકી શાક બનાવે ત્યાંથી બનાવે અમને કેવું આવડે છે આમ તમને બતાવશું કદાચ આવડે તો નહીં આવડે તો કમેન્ટ મારી દેજો કે આવું બનાવવાનું તો અત્યારે અમારું ચાર્જિંગ નહીં મને મળતું ચાર્જિંગ જો આપણે ગઈ ઠેલી કો ઠેલો કો પેલો વિમલનો બગલ ઠેલો કઈ ઠેલો કરી લે વિમલનો બગલનો એટી ગાડીનો તો દોસ્તો ઠેલો હતી જડતેલો નહીં અને મારો કેમેરા થોડો ખરાબ છે માફ કરજો કઈ ચીનમાં ખાઈને ચૂલા ચાર્જર પાછળ બ્લોક ચાલુ છે ભાઈ મેં બંધ રહ્યા હતા હમણાં તો દોસ્તો મળતું નહીં ચાર્જર કઈ મૂકેલું છે ખબર નહીં પડતી આ છે બધા કપડાં ધોયા વગરના અત્યારે જો ધોવાનું બાકી છે અને આ મળી ગયું ચાર્જર આ મળી ગયું ચાર્જર અને સ્પીકર કોણ આ રહ્યું સ્પીકર અને આ રહ્યું બોર્ડ નવું તમને લાયા ટાટા તો દોસ્તો આજે થોડીક વાર લાગી નાઇટમાં કારણ કે અમે થોડુંક પૈસાનું પેમેન્ટ વધારે મોડું થયું એટલે થોડીક વાર લાગી એટલે ઘડીમાં બધા લાગી દે પણ એટલે તમે બ્લોક ચાલુ કેમ જ રાખ બોર્ડ તો દોસ્તો શું કરવાનું મોબાઈલને અત્યારે બ્લોગ બનાવ્યો છે એટલે અત્યારે રાગ નહીં આવે મૂકવાનો ચલો ચાર્જિંગ બી થવા માંડ્યું છે બોર્ડને જગદીશભાઈ કાપે છે આપણે રીંગણ બટાટાને કાઢીને બગવાની શાક બનાવવા માંડીએ છે અત્યારે આ બાજુ આપણે મહેશભાઈ એ રહ્યા અંધારામાં લાકડો લેવા જઈને બસ કન્ટિન્યુ બ્લોક બસ પછી લગાણા તો દોસ્તો બસ કન્ટિન્યુ બ્લોકમાં બની રહ્યો તો દોસ્તો અત્યારે તૈયારી કરીએ છીએ અમે શાક વઘારવાની તમે જોઈ શકો છો આને શું કહેવાય એ કેટલું નાખોલા મહેશ હળદર છે દોસ્તો તમે જોઈ શકો છો કશુંકલા દોસ્તો પેલી બાજુ મહેશભાઈ રોટલા બનાવે છે તમે જોઈ શકો છો દળેલું ચીખું છે નાખજો થોડું તો દોસ્તો આ છે મિર્ચ દળેલું મિરચું બસ ચીખી દીધી છે મારા હાથમાંથી જગદીશભાઈ લઈ લીધું છે મસાલો કારણ કે નાખવા માંગી છે અંદર મસાલો તમે કહી દેજો દોસ્તો કિલો નાખવાનું બસ હાલ આ છે આપણું રહી ને જીરું કારણ કે લહણથી લાયા અમે લહણથી વઘારવાનું હોય તો મસ્ત લાગે
પણ લહણ લાયા ને એ કોઈ દોસ્તો બધું ફોરે ને બધું હે કરે હમણાં તો આવે મહેશભાઈ રોટી દોસ્તો મહેશભાઈ મસ્ત રોટલી બનાવે છે બરાસ મેં કીધું ફા તો દોસ્તો આ કોલગેટ ને બોલગેટ બધું લાયા છે હાલોલમાંથી અને અત્યારે શાક વઘારણ કરી નાખી છે તૈયારી કારણ કે ખાવું તો પડશે વાગી જશે થોડુંક મોડું થયું છે દોસ્તો લગભગ કેટલા વાગ્યા ખબર નહીં મોડું થયું છે પણ આ રાંધવું તો પડશે તો દોસ્તો હા તો ફાઇનલી દોસ્તો મેં શાક વગાડી દીધી છે અને મહેશભાઈ આપણે રોટલા બનાવી દીધા છે તમે જોઈ શકો છો આ શાક ચડે છે ને આ બાજુ રોટલા પડ્યા છે તો દોસ્તો ગરીબ ઘરના છોકરા છીએ એટલે હજુ આપણે ચૂલા પર આપણે ગેસ બેસની સિસ્ટમ આપણે નવડે નહીં એટલે આપણે ચૂલા પર જ બનાવ્યા છે તો બસ આપણે શાક બની જાય એટલે ડાયરેક્ટ આવશે જમવાનું તો જમી લઈએ બાકી દોસ્તો આ જગદીશભાઈએ હમણાં ફોન પકડ્યો છે એ બી શાક બનાવીને આ બાજુ આપણે શાક બને છે અને આપણું આ આપણી રૂમ છે અંદરનો ભાગ તો બસ કન્ટિન્યુ બ્લોકમાં બની રહ્યો બાકી આપણે ખાઈએ ત્યાં તો દોસ્તો ફાઇનલી અમારે આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને આ મહેશભાઈ હવે શાક કાઢવાની તૈયારી કરે છે ને આજે 10 વાગી જાય દોસ્તો હું કરવાનું ખાવાનું મોડું થઈ ગયું પણ ખાવું પડે બનાવીને આપણે જ મહેનતદાર માણસ ક્યારે મહેનત કરીને ખાવાવાળા 11 વાગે તો બનાવીને ખાય અમે અને જગદીશભાઈને હજી થોડીક નિદર આવે એમ લાગે છે અને અમારા મહેશભાઈ હજી નાહી લીધું છે અને મને હજી ગરમી થતી રહી એટલે નાહી કાઢ્યું આવું દોસ્તો કેવું લાગે આ ટેસ્ટમાં જ ખતરનાક લાગે એવું લાગે છે તો દોસ્તો કેવું લાગે અમારી શાકા હા બેસ્ટ લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મહેશભાઈ ફાળો ઉબરાત બહેન ભાગ કરે અને આ અમારી ટોકી ફિલ્મ ચાલુ છે यहाँ તો દોસ્તો કેવું લાગ્યું બતાવી દીજો કેવું લાગે મહેશ કેવું લાગે બેસ્ટ એમ કે ખતરનાક એમ કીધે खतरनाक ભૂકા તર ગડ્યા તને કેવું લાગે एकदम खतरनाक દોસ્તો હા ફાઇનલી અમારી શાક બની ગઈ છે ખતરનાક લાગે એમ કહે છે મસ્ત લાગે દોસ્તો તો બસ હવે શું કરીએ આપણે બ્લોગને એન્ડ કરી નાખીએ બ્લોગ કડાકેના બનાવેલા બધા વિડીયો શૂટિંગ કરી નાખ્યા છે તો દોસ્તો આજનો બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો બાકી આપણે અત્યારે બ્લોગ એન્ડ કરવા જઈએ છીએ બ્લોગ પૂરો કરી નાખીએ કારણ કે હવે ખાઈ પીને વાસણ ગઈને હોવું ભાઈ પડશે આખી રાત બ્લોગ બનાવશું તો સવારે કામે લાગવાનું છે એટલે બસ મળી હવે જલ્દી મળીશું નવા બ્લોગમાં જલ્દી નવા બ્લોગમાં મળીશું ને ત્યારે આપણે આ બ્લોગ અહીં પૂરો કરી નાખીએ અને જય શ્રી રામ જય મહાકાલ